તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ આ ચેપ્ટરના એમસીક્યુ સોલ્વ કરી રહ્યા છે. છેલ્લે આગળના લેક્ચર સુધીમાં આપણે ઘણા બધા એવા ટોપિક જેમ કે કોષ, કોષવાદ, કોષનું વિહંગાવલોકન, ત્યાર પછી આદિ કોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ વગેરે વિશે એના એમસીક્યુના સોલ્યુશન વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે કોષની અંદર રહેલી વિવિધ અંગિકાઓ જેમાં કોષરસ પટલ, કોષ દિવાલ, અંતઃકોષરસ જાળ કે જે બે પ્રકારની હતી, ખરબચડી અને લીસી જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. આગળ ગોલ્ગીકાય, લાઇસોઝોમ કે જે આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, કણાભસૂત્ર, રંગકણ, રંગહીન કણ અને હરિતકણ જેવા રંજક કણોના એમસીક્યુ સોલ્વ કર્યા. ત્યાર પછી રિબોઝોમ્સ જેના બે પ્રકાર, સુકોષ કેન્દ્રીય સજીવની અંદર 80S રિબોઝોમ અને આદિ કોષ કેન્દ્રીય સજીવની અંદર 70S પ્રકારના રિબોઝોમ. ત્યાર પછી કોષ રસ કંકાલ કે જે સૂક્ષ્મ તંતુ, સૂક્ષ્મ નલિકા અને મધ્યવર્તી તંતુઓનું બનેલું હતું. એને રિલેટેડ એમસીક્યુ નું સોલ્યુશન કર્યું. આગળ પક્ષ્મ અને કશા, ત્યાર પછી તારાકાય અને તારા કેન્દ્ર એવા ટોપિકનું આપણે લાસ્ટમાં એમસીક્યુના સોલ્યુશન કર્યા, જેમાં આપણે લગભગ 89 એમસીક્યુ સોલ્વ કરી દીધા છે. હવે આજના આપણા આ લેક્ચરમાં આપણે જે ટોપિકનો એમસીક્યુ સોલ્યુશન કરવાનું છે એ છે કોષ કેન્દ્ર, જેને ન્યુક્લિયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષમાં થતી જે અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ છે એનું નિયમન કરવાનું કામ કોષ કેન્દ્ર કરે છે. કોષમાં એક કોષ કેન્દ્ર હોય છે અને કેટલાક કોષમાં બે પણ કોષ કેન્દ્ર હોય છે. ઉદાહરણ તરીકે યુગ્મનજ. અને કેટલાક કોષ એવા હોય છે કે જેમાં ઘણા બધા કોષ કેન્દ્ર હોય તો એને બહુકોષ કેન્દ્રીય કહેવાય. અને કેટલાક કોષ એવા હોય કે જેમાં કોષ કેન્દ્ર ન પણ હોય, જેને કોષ કેન્દ્ર વિહીન કોષ તરીકે ઓળખવામાં આવે. કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રનું એક આવરણ જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય, કોષ કેન્દ્રિકા હોય, કોષ કેન્દ્ર રસ હોય અને રંગસૂત્ર દ્રવ્ય. આ ચાર વસ્તુ કોઈ પણ કોષ કેન્દ્રની અંદર સામાન્ય રીતે આવેલી હોય છે. આ કોષ કેન્દ્ર એક બેવડા પડવાળી, બે આવરણવાળી રચના છે. તેની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ્સ પણ આવેલા હોય છે. અને આગળ આ કોષ કેન્દ્ર કઈ રીતે કાર્યો કરે અથવા કયા કાર્યો સાથે સંકળાયેલું છે એનો અભ્યાસ આપણે એના એમસીક્યુ સોલ્વ કરીએ એ પ્રકારે આપણે ધીરે ધીરે એનો અભ્યાસ કરતા જઈએ. તો અહીંયા તમારી સ્ક્રીન પર સૌથી પહેલા છે એમસીક્યુ નંબર 90 કે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે. જેમ મેં તમને કહ્યું કે કોષની અંદર થતી અલગ અલગ પ્રકારની જે પ્રક્રિયાઓ છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે, કોષીય પ્રક્રિયાઓ છે, આ બધી જ પ્રક્રિયાઓનું સેન્ટર કોષ કેન્દ્ર છે. કઈ પ્રક્રિયા ક્યારે કરવી, કેટલા પ્રમાણમાં કરવી, કયા સમયે કરવી, આ તમામ પ્રક્રિયાનું નિયંત્રણ કોષમાં રહેલું કોષ કેન્દ્ર, તેને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે, એના દ્વારા થાય છે.
એટલે 90મો પ્રશ્ન કે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કયું છે? એનો જવાબ આવશે બી, કોષ કેન્દ્ર. ક્વેશ્ચન નંબર 91 તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કોષ કેન્દ્ર વિહીન કોષ કયા છે? એવા કોષો કયા છે કે જેનામાં કોષ કેન્દ્ર છે જ નહીં, કોષ કેન્દ્ર વગરના કોષો. બરાબર. તો કોષ કેન્દ્ર વિહીન કોષોની અંદર છે મનુષ્યના રક્તકણ, જેને આરબીસી કહેવામાં આવે, રેડ બ્લડ સેલ. મનુષ્યના રક્તકણ, જેને રુધિર કોષો તરીકે ઓળખવામાં આવે. આ રુધિર કોષો વિદ્યાર્થી મિત્રો એવી રચના છે કે આ રુધિર કોષોમાં કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર આવેલું હોતું નથી. એટલે એક આ રુધિર કોષો, એમાં કોષ કેન્દ્ર નથી. બીજું છે ચાલની નલિકા. ચાલની નલિકા કે જે અન્નવાહિનીની અંદર હાજર હોય છે. આ ચાલની નલિકાના બંધારણમાં આવેલા જે કોષો છે એમાં પણ કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર હાજર હોતું નથી. એટલે ચાલની નલિકા પણ એક એવી રચના થશે કે જેમાં કોષ કેન્દ્ર નહીં હોય. યુગ્મન જ તો એમાં તો 2 કોષ કેન્દ્ર હોય છે. એટલે પ્રશ્ન નંબર 91 નો જવાબ આવશે માનવના રક્તકણ અને ચાલની નલિકા. એટલે 91ના ક્વેશ્ચનનો જવાબ આવશે ડી, એ અને બી બંને. પ્રશ્ન નંબર 92, કોષ કેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે? કોઈ પણ કોષ કેન્દ્રની અંદર કઈ કઈ વસ્તુઓ હાજર હોય છે, એ રીતે આપણે આને સમજી શકીએ કે કોષ કેન્દ્રની રચનામાં શેનો સમાવેશ થાય છે. તો કોષ કેન્દ્રની અંદર એક એનું આવરણ હોય જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય. ત્યાર પછી એક કોષ કેન્દ્રિકા હોય કે જેની અંદર ડીએનએ આવેલું હોય, અને એ સિવાય રંગસૂત્ર દ્રવ્ય. આ 3 વસ્તુઓ કોષ કેન્દ્રની અંદર હાજર હોય. આપણને પૂછેલું છે કે કોષ કેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે? તો એમાં કોષ કેન્દ્રનો સમાવેશ થાય, કોષ કેન્દ્રિકાનો સમાવેશ થાય અને રંગસૂત્ર દ્રવ્યનો. એટલે 1, 2 ને 3 એ 3નો સમાવેશ થાય. એટલે 92માં પ્રશ્નનો જવાબ આવશે ડી, એબીસી ત્રણેય. પ્રશ્ન નંબર 93 તમારી સ્ક્રીન પર, પટલ વિહીન કોષ અંગિકા કઈ છે? પટલ વિહીન કોષ અંગિકા કઈ છે? એવી અંગિકા કઈ છે કે એની આજુબાજુ કોઈ જ આવરણ આવેલું નથી. તો કોષ કેન્દ્રમાં તો આપણે હમણાં જ વાત કરી કે એની આજુબાજુ 2 આવરણ આવેલા હોય. હરિતકણની આસપાસ પણ 2 આવરણ હોય છે. અને લાઇસોઝોમ કે જેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે, એની આજુબાજુ પણ 2 આવરણ આવેલા હોય છે. આપણો પ્રશ્ન છે કે આવરણ વગરની કોષીય અંગિકા કઈ છે? તો કોષ કેન્દ્રની અંદર રહેલી જે કોષ કેન્દ્રિકા છે વિદ્યાર્થી મિત્રો, એની આજુબાજુ કોઈ પણ પ્રકારનું આવરણ હોતું નથી. એટલે એને પટલ વિહીન અંગિકા કહેવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 93, પટલ વિહીન કોષ અંગિકા કઈ છે? એનો જવાબ આવશે ડી, કોષ કેન્દ્રિકા એ પટલ વિહીન કોષ અંગિકા છે. પ્રશ્ન નંબર 94, રંગસૂત્રના કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર પરથી કોનું નિર્માણ થાય છે? કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર છે અને કોષ કેન્દ્રિકા છે એના આયોજન વિસ્તાર પરથી કોનું નિર્માણ થાય છે? તો જે કોઈ પણ કોષ કેન્દ્રની અંદર રહેલી કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રના આયોજન વિસ્તાર પરથી હંમેશા રિબોઝોમલ આરએનએનું નિર્માણ થાય. રિબોઝોમલ આરએનએને આરઆરએનએ કહેવામાં આવે છે, જે આગળ જઈને પ્રોટીન બનાવવા માટે જગ્યા આપશે. એટલે એવું કહેવાય કે પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન પૂરું પાડે છે. એટલે 94મો પ્રશ્ન, રંગસૂત્રના કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર પરથી કોનું નિર્માણ થાય? એનો જવાબ આવશે એ, આરઆરએનએ. તો અહીંયા આપણે કોષ કેન્દ્રને રિલેટેડ જે પણ એમસીક્યુ હતા એ પૂરા થાય છે. હવે છે રંગસૂત્ર. તો રંગસૂત્ર દ્રવ્ય એ ડીએનએ, આરએનએ, હિસ્ટોન કે જે એક ધન વીજભારિત પ્રોટીન છે, અને બિન હિસ્ટોન, આટલી વસ્તુઓ અને આટલા પ્રકારના પ્રોટીનનું બનેલું હોય કોઈ પણ રંગસૂત્ર દ્રવ્ય. આંતરાવસ્થામાં જે આ રંગસૂત્રો છે
એ અસ્પષ્ટ જાળા સ્વરૂપે ગોઠવાયેલા હોય છે ત્યારે એને રંગસૂત્ર દ્રવ્ય કહેવામાં આવે છે. અને સુકોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્રમાં જ્યારે વિભાજનમાં એ ભાજનાવસ્થાએ પહોંચે છે ત્યારે એ આપણને સ્પષ્ટ દેખાય છે. કારણ એનું પૂર્વાવસ્થા પછી ભાજનાવસ્થામાં એ વચ્ચે મધ્યમાં લાઈનમાં ગોઠવાઈ જાય છે, એટલા માટે એ આપણને સ્પષ્ટ રૂપે દેખાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે હવે રંગસૂત્રને રિલેટેડ, રંગસૂત્રને આધારિત અમુક પ્રશ્નોના સોલ્યુશન કરીશું, જે નીટ બોર્ડ અને ગુજકેટના લેવલના હશે. તો એના ઉપરથી આપણે આ પ્રશ્નનું સોલ્યુશન કરીએ. રંગસૂત્રની અંદર એક રકાબી જેવી રચના ધરાવતું સેન્ટ્રોમિયર હોય, જેને કાઇનેટોફોર તરીકે ઓળખવામાં આવે. અને આ કાઇનેટોફોરની બંને બાજુ ભુજાઓ આવેલી હોય, જે ભેગી થઈને રંગસૂત્રનું નિર્માણ કરે છે. ભુજાઓની છેક ઉપર બે નાના દંડા હોય, જેને આપણે સેટેલાઇટ તરીકે પણ ઓળખીએ છીએ, જે તમને ચેપ્ટર નંબર 10 ની અંદર ભણાવેલું છે, ચેપ્ટર નંબર 8માં પણ ભણાવેલું છે. પછીનો એક ટોપિક આપણને વધુ અહીં આપી દીધો છે, સૂક્ષ્મકાય. પટલમય રચના ધરાવતી ઘણી સૂક્ષ્મ રસધાનીઓ, એવી નાની નાની રસધાનીઓ કે જેની આજુબાજુ આવરણ આવેલું છે, એ રસધાનીઓને સૂક્ષ્મકાય કહેવામાં આવે છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ બંનેના કોષોમાં જુદા જુદા પ્રકારના ઉત્સેચકો માટે જવાબદાર છે. તો અહીંયા આપણે હવે રંગસૂત્ર અને સૂક્ષ્મકાય આ બંનેના રિલેટેડ અમુક MCQ, જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એનું સોલ્યુશન કરીએ. તો 95મો પ્રશ્ન છે, રંગસૂત્ર દ્રવ્ય શેનું બનેલું હોય છે? તો મેં તમને હમણાં જ જ્યારે આ થિયરીની શરૂઆત કરી ત્યારે જ કહ્યું કે કોઈ પણ રંગસૂત્ર દ્રવ્ય DNA અને RNA એટલે કે ડિઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ, હિસ્ટોન પ્રોટીન જે ધન વીજભાર ધરાવે, અને બિન હિસ્ટોન પ્રોટીન જે સાદું પ્રોટીન હોય, આ બધી જ વસ્તુઓનું બનેલું હોય છે. એટલે જ્યારે આવો કોઈ પ્રશ્ન પૂછાય કે રંગસૂત્ર દ્રવ્ય શેનું બનેલું છે, તો એના જવાબમાં DNA આવે, RNA આવે, હિસ્ટોન પ્રોટીન આવે અને બિન હિસ્ટોન પ્રોટીન આવે. ટૂંકમાં A, B અને C ત્રણેય આવે. એટલે 95માં પ્રશ્નનો જવાબ થશે ડી, A, B, C ત્રણેય. પ્રશ્ન નંબર 96, કોષ વિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે? કોષ વિભાજનની 4 અવસ્થા છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા. આ 4 અવસ્થામાં રંગસૂત્ર કઈ અવસ્થામાં સ્પષ્ટ દેખાય? તો એના માટે તમે પૂર્વાવસ્થાનો અભ્યાસ કરો, તો પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા વગેરે અદ્રશ્ય થાય છે અને ધીરે ધીરે રંગસૂત્રો દેખાવાનું શરૂ થાય છે, પણ એ સ્પષ્ટ દેખાતા નથી. પણ જ્યારે ભાજનાવસ્થાની કોષ વિભાજનમાં શરૂઆત થાય છે ત્યારે આ રંગસૂત્રો મધ્યમાં ગોઠવાય છે અને એક લાઈનમાં સમાંતર ગોઠવાતા હોવાથી ભાજનાવસ્થાની અંદર આપણે આ રંગસૂત્રોને સ્પષ્ટ રીતે ઓળખી શકીએ છીએ, એનો અભ્યાસ કરી શકીએ છીએ. એટલે 96મો પ્રશ્ન, કોષ વિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે? એનો જવાબ આવશે બી, ભાજનાવસ્થા. પ્રશ્ન નંબર 97, જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે હોય તો તે રંગસૂત્ર કયા નામથી ઓળખાય છે? સેન્ટ્રોમિયર જ્યારે રંગસૂત્રના છેડે હોય એટલે એમાં ફક્ત એક જ બાજુ ભુજા જોવા મળે, બીજી બાજુ કોઈ પણ જાતની ભુજા જોવા મળે નહીં. એ આપણને એક પક્કડ જેવી રચના દેખાય. એક સાઈડ બે ભુજાઓ હોય, બીજી બાજુ કોઈ પણ જાતની ભુજા હોય નહીં. તો જ્યારે આ પ્રકારની રચના જોવા મળે તો એ રંગસૂત્ર કયા નામથી ઓળખાય? તો 97મા પ્રશ્નમાં જ્યારે સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે આવેલું હોય તો એ રંગસૂત્રને ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના રંગસૂત્રનું નામ અથવા એનો પ્રકાર ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે 97માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ટીલોસેન્ટ્રિક.
પ્રશ્ન નંબર 98, સેટેલાઇટ અને દંડ ધરાવતા રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જે રંગસૂત્રમાં સેટેલાઇટ હોય, દંડ પણ આવેલા હોય, ક્યાં હોય તો એની જે ભુજાઓ છે એના સૌથી ઉપરના ભાગમાં, સેટેલાઇટ અને દંડ આ બંને વસ્તુ ધરાવતું હોય રંગસૂત્ર તો એને એક્રોસેન્ટ્રિક નામના રંગસૂત્રથી ઓળખવામાં આવે છે. તો 97મો પ્રશ્ન, સેટેલાઇટ દંડ ધરાવતા રંગસૂત્રને કયા નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ આવશે એ એક્રોસેન્ટ્રિક. એક્રોસેન્ટ્રિક તરીકે આપણે આ પ્રકારના રંગસૂત્રને ઓળખીએ છીએ. ત્યાર પછી તમારી સ્ક્રીન પર પ્રશ્ન નંબર 99, કઈ રચના વનસ્પતિ અને પ્રાણી કોષમાં જુદા જુદા ઉત્સેચકો ધરાવે છે? એવી કઈ રચના છે કે જે વનસ્પતિ કોષમાં છે અને પ્રાણી કોષમાં બંનેમાં છે અને અલગ અલગ ઉત્સેચકો ધરાવે છે? તો જે ટોપિક આપણે ભણી રહ્યા છે, જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે કે સૂક્ષ્મકાય એક એવી રચના છે કે જે વનસ્પતિમાંય હોય, પ્રાણીઓમાંય હોય અને અલગ અલગ જૈવ રાસાયણિક કાર્યો માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. તો આ 99મો પ્રશ્ન જે છે કે કઈ રચના વનસ્પતિ અને પ્રાણી કોષોમાં અલગ અલગ પ્રકારના ઉત્સેચક ધરાવે છે? એના જવાબમાં આપણે લખી શકીએ કે સૂક્ષ્મકાય. એટલે 99મા ક્વેશ્ચનનો જવાબ આવશે બી, સૂક્ષ્મકાય. તો અહીંયા આપણે રંગસૂત્ર અને કોષકાયને રિલેટેડ બધા MCQ પૂરા થાય છે. એની સાથે જ આ ચેપ્ટરમાં આવેલી તમામ અંગિકાઓને રિલેટેડ પ્રશ્નોનું પણ આપણે સોલ્યુશન કર્યું છે વિદ્યાર્થી મિત્રો. હવે પછીના જે MCQ છે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, એ ઓવરઓલ આખા જ ચેપ્ટરમાંથી ગમે ત્યાંથી આવે અને આ MCQ છે એ ખરા ખોટા પ્રકારના છે જે બોર્ડમાં અને નીટમાં વારંવાર પૂછાય છે. ટ્રુ ફોલ્સ પ્રકારના પ્રશ્નો. એની આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર 100, કયા સાચા વિધાન છે અને કયા ખોટા આપણે નક્કી કરવાનું છે. તો સજીવના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય. સાચું છે, કારણ કે યુગ્મનજને જીવનનો પ્રથમ કોષ કહેવાય છે, એટલે પહેલું સાચું. બીજું, શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. એ પણ સાચું છે. શરીરમાં રહેલો કોઈ પણ કોષ એ સમગ્ર દેહનું નિર્માણ કરી શકે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે કે નવા કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી થતું હોય છે. વિભાજનથી થતું નથી, સોરી. તો આ ખોટું છે. જો તમને કોષવાદ આવડે તો એમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે નવા કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ વિભાજનથી થાય, એટલે ત્રીજું ખોટું. ચોથું, માઇકોપ્લાઝ્મ કોષ સૂક્ષ્મ કોષ કેન્દ્રી સૌથી નાનો કોષ છે. તો માઇકોપ્લાઝ્મ એ સૌથી નાનો કોષ છે, એ સાચું, પણ એ આદિ કોષ કેન્દ્રીય કોષ છે, એટલે ચોથું વિધાન પણ ખોટું થયું. પાંચમું, જીવાણુ કોષ સહિત બધા જ કોષો કોષ કેન્દ્ર અને કોષરસ ધરાવે છે. તો આ વિધાન ખોટું છે. બધા જ એવા કોષો નથી કે જે કોષ કેન્દ્ર અને કોષરસ ધરાવે છે. કેટલાક કોષો એવા છે કે જેમાં કોષ કેન્દ્ર નથી પણ હોતું, જેમ કે મનુષ્યના રક્તકણ. તો અહીંયા પહેલું બીજું સાચું છે, જ્યારે 3, 4 અને 5 ખોટા છે. એટલે 100મા પ્રશ્નનો જવાબ આવશે બી, ટ્રુ ટ્રુ, ફોલ્સ ફોલ્સ ફોલ્સ. આ રીતે હવે આપણે પ્રશ્નના જવાબ સોલ્વ કરવાના છે. પ્રશ્ન નંબર 101, વિધાન પહેલું, આદિકોષ કેન્દ્રીય કોષમાં કણાભસૂત્ર, નીલકણ, અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય અને તારા કેન્દ્ર હાજર હોય છે. ખોટું. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોઈ પણ જાતની કોષીય અંગિકાઓ હોતી નથી. બીજું છે, કશા ફ્લેજેલિન નામના કાર્બોદિતની બનેલી હોય છે. તો કશા ફ્લેજેલિનની નહીં, ટ્યુબ્યુલિનની બનેલી હોય છે, એટલે બીજું પણ ખોટું. ત્રીજું,
આદિ કોષ કેન્દ્રીય સજીવમાં 70S અને સુકોષ કેન્દ્રીય સજીવમાં 80S પ્રકારના રિબોઝોમ હોય છે. એ સાચું છે, એટલે ત્રીજું સાચું આવશે. ચોથું, કોષ રસપટલની રચના સમજાવતું ફ્લુઇડ મોઝેક મોડલ રોબર્ટસને આપ્યું. ખોટું, એ નિકોલસ અને સિંગર નામના વૈજ્ઞાનિકે આપેલું. અને પાંચમું, કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. સાચું છે. તો અહીંયા પહેલું અને બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું અને પાંચમું સાચું. એટલે ફોલ્સ ફોલ્સ ટ્રુ ફોલ્સ ટ્રુ, એટલે 101 નો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 102 પહેલું છે, ગોલ્ગી કાયમાં સિસ્ટરની 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે. એ સાચું છે. બીજું, લાઇસોઝોમ એક સ્તરીય પટલ ધરાવે છે. એ પણ સાચું છે, આત્મઘાતી કોથળી. ત્રીજું, એક હરિતકણમાં 40 થી 60 જેટલા ગ્રેના હોય છે. એ પણ સાચું છે. ચોથું, સમિતાયા કણમાં સ્ટાર્ચનો સંગ્રહ થાય છે. એ વિધાન ખોટું છે. એમાં પ્રોટીનનો સંગ્રહ થતો હોય છે અથવા ચરબીનો સંગ્રહ થતો હોય છે, એટલે ચોથું ખોટું છે. પાંચમું, બધા જ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર હોય છે. સાચું છે. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય, વનસ્પતિ કોષમાં હોતો નથી. એટલે 102 ની અંદર પહેલું, બીજું, ત્રીજું સાચું છે, ચોથું ખોટું છે અને પાંચમું સાચું છે. એટલે 102 નો આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 103 પહેલું, સૂક્ષ્મ તંતુઓ નત્રલના બનેલા હોય છે. સાચું છે. સૂક્ષ્મ નલિકાઓ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. સાચું છે. યુગ્લિનામાં 9+2 ગોઠવણી ધરાવતી પક્ષમની રચના હોય. ખોટું. યુગ્લિનામાં નથી હોતી, પેરામિશિયમમાં હોય. યુગ્લિનામાં તો કશા હોય. કોષ કેન્દ્રિકા પટલવિહીન અંગિકા છે. સાચું છે. અને ચાલની નલિકા તેમજ માનવ રક્તકણમાં કોષ કેન્દ્ર હોતા નથી. એ પણ સાચું છે. તો અહીંયા પહેલું, બીજું સાચું, ત્રીજું ખોટું અને ચોથું, પાંચમું સાચું છે. એટલે 103 નો જવાબ આવશે ડી. ટ્રુ ટ્રુ ફોલ્સ ટ્રુ ટ્રુ. પ્રશ્ન નંબર 104 સેન્ટ્રોમિયરના કાર્યને અનુલક્ષીને રંગસૂત્રોના 4 પ્રકાર છે. એ ખોટું છે. સેન્ટ્રોમિયરના કાર્યને અનુલક્ષીને રંગસૂત્રના 4 પ્રકાર છે નહીં. બીજું, રંગસૂત્ર દ્રવ્યમાં હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રોટીન હોય છે. સાચું. એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર સેટેલાઇટ દંડ ધરાવે છે. સાચું. લાઇસોઝોમ કોષને આત્મઘાતી અંગિકા કહેવાય છે. એ પણ સાચું છે. અને પાંચમું, કણાભસૂત્ર અને હરિતકણના આધારકમાં રિબોઝોમ તેમજ ડીએનએ વલયાકાર હોય છે. એ પણ સાચું છે. તો 104 માં પહેલું ખોટું છે અને બાકીના 4 સાચા છે. એટલે 104 નો જવાબ આવશે બી. ફોલ્સ ટ્રુ 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 ટ્રુ. એટલે 104 નો જવાબ થયો બી. પ્રશ્ન નંબર 105 અંતઃકોષરસ જાળના 2 પ્રકાર છે, એસઈઆર અને આરઈઆર. સાચું. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એવા 2 પ્રકાર છે. બીજું, ફિમ્બ્રી સંયુગ્મનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એ પણ સાચું છે. ફિમ્બ્રી દ્વારા સંયુગ્મન, જે એક અલિંગી પ્રજનનનો પ્રકાર છે, એમાં મદદ મળે છે. જીવાણુઓમાં સૌથી બહારનું સ્તર ગ્લાયકોલિપિડનું બનેલું હોય છે. એ ખોટું છે. જીવાણુઓમાં સૌથી બહારનું સ્તર ગ્લાયકોકેલિક્સનું બનેલું હોય, જેને કેપ્સ્યુલ પણ કહેવાય. ચોથું, બધા જ સજીવ કોષો અને તેની નિપજના બનેલા નથી. સાચું છે. પાંચમું, ગોલ્ગીકાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે છે, બનાવે છે. એ પણ સાચું. તો 105 ની અંદર પહેલા 2 સાચા, ત્રીજું ખોટું અને પછી ચોથું, પાંચમું સાચું. એટલે 105 મો જવાબ આવશે સી. ટ્રુ ટ્રુ ફોલ્સ ટ્રુ ટ્રુ. તો અહીંયા આપણે ખરા ખોટા પ્રકારના ઘણા બધા MCQ નું સોલ્યુશન કર્યું, જે અહીંયા પૂરા થાય છે.
હવે પછીના જે એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો, એ વિધાન વાક્યો વાળા છે, એ અને આર પ્રકારના. બરાબર છે? તો એમાં આપણે પ્રશ્ન નંબર 106 થી શરૂઆત કરીએ, જેમાં પહેલું વિધાન એ છે કે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સાચી વાત છે. અને નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી સર્જાય છે, એ પણ સાચું છે. તો તમે જુઓ અહીંયા એ અને આર બંને સાચા તો છે, પણ આર એની સમજૂતી આપતું નથી. તો જે ઓપ્શન છે એમાં બી જુઓ કે એ અને આર બંને સાચા છે, પરંતુ આર એની માહિતી આપતું નથી. એટલે 106 નો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 107. કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહેવાય છે. સાચું, કારણ કે કણાભ સૂત્રમાંથી એટીપી ઉત્પન્ન થાય છે. આરમાં છે એટીપી એ કોષનું શક્તિ ચલણ છે, એ પણ સાચું. એટીપી દ્વારા કોષ શક્તિ મેળવે છે. બરાબર? તો કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહેવાય છે, એ સાચું. અને એટીપી કોષનું શક્તિ ચલણ છે, એ પણ સાચું. પણ આર દ્વારા એની સમજૂતી મળતી નથી. એટલે ઓપ્શનની અંદર જે ઓપ્શન બી છે કે એ અને આર બંને સાચા છે, પરંતુ આર એની સમજૂતી આપતું નથી. એટલે 107મા ક્વેશ્ચનની અંદર પણ જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 108 જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, વિધાન છે કણાભ સૂત્ર સ્વયં બેવડાતી અંગિકા છે. તો સાચું, કણાભ સૂત્ર એ સ્વયં બેવડાય છે. કણાભ સૂત્રમાં વલય આકાર ડીએનએ અને રિબોઝોમ છે, એ પણ સાચું. આપણે એમ કહીએ છીએ ને કે કણાભ સૂત્ર સ્વયં બેવડાતી અંગિકા છે, એનું કારણ જ છે એની અંદર રહેલા ડીએનએ અને રિબોઝોમ. ડીએનએ પાસે સ્વયંજનનનો ગુણધર્મ છે. એટલે કણાભ સૂત્રની અંદર ડીએનએ હાજર હોવાથી કણાભ સૂત્ર સ્વયં બેવડાઈ શકે છે. તો 108માં વિધાન એ સાચું છે અને આર એ વિધાન એની સમજૂતી આપે છે. એટલે પ્રશ્ન નંબર 108નો જવાબ આવશે એ, કે વિધાન એ અને આર બંને સાચા છે, તેમજ આર એની સમજૂતી આપે છે. એટલે 108માં એ આવશે. પ્રશ્ન નંબર 109. પક્ષમાં અને કશા 9+2 ની ગોઠવણી ધરાવે છે. તો એ સાચું છે. અને કારણ એવું કહે છે કે તારા કેન્દ્ર 9+0 ની ગોઠવણી ધરાવતા નથી. એ ખોટું છે. તારા કેન્દ્રમાં 9+0 ની ગોઠવણી હોય. પક્ષમાં અને કશામાં 9+2 ની ગોઠવણી હોય, એટલે 9 પરિઘ વિસ્તારમાં અને 2 મધ્યમાં. પણ તારા કેન્દ્રમાં પણ 9+0 ની ગોઠવણી તો હોય જ છે. એટલે અહીં એ સાચું છે ને આર ખોટું છે. એટલે 109 ની અંદર જવાબ આવશે સી, એ સાચું અને આર ખોટું. પ્રશ્ન નંબર 110. રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણ માટે સંકળાયેલી અંગિકા છે. સાચું છે. રિબોઝોમ પ્રોટીન બનાવવા માટે સ્થાન આપે છે, ઉત્સેચક આપે છે. એટલે રિબોઝોમ પ્રોટીન સંશ્લેષણની સાથે સંકળાયેલી અંગિકા છે. પણ કારણ એમ કહે છે કે રિબોઝોમ પટલવિહીન અંગિકા છે ને એટલે પ્રોટીન બનાવે છે. તો એ ખોટું ને. રિબોઝોમ પટલવિહીન અંગિકા છે એટલે આમ સાચું, પણ કારણ નથી એનું. એટલે આમ વિધાન એ અને આર બે સાચા તો છે, પણ આર દ્વારા એવું નથી સમજાવતું કે રિબોઝોમ પ્રોટીન કેમ બનાવે છે. એટલે એની અંદર જવાબ આવશે બી. એ અને આર બંને સાચા તો છે, પણ આર એની સમજૂતી આપી શકતું નથી. એટલે 110 ની અંદર જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 111. સમિતાયા કણ રંગહીન નત્રલ સંચયી કણ છે. તો એ સાચું છે. અને પુષ્પફળ અને બીજનો વિવિધ રંગ તેને આભારી છે. તો આ વાત ખોટી. સમિતાયા કણનું કામ છે સંગ્રહ કરવાનો. એ પ્રોટીન હોય, લિપિડ હોય કે સ્ટાર્ચ હોય. કારણ કે એ પોતે રંગહીન કણ છે. હવે રંગહીન કણના લીધે કોઈ દિવસ પુષ્પફળ અને બીજનો રંગ મળે ના. એટલે 111માં એ તો સાચું છે, પણ આર ખોટું છે. એટલે 111નો જવાબ આવશે સી,
કે વિધાન એ સાચું છે પરંતુ વિધાન આર તદ્દન ખોટું છે. પ્રશ્ન નંબર 112. કણાભસૂત્ર, લાઇસોઝોમ, હરિતકણ અંતઃપટલના ભાગ છે. તો કણાભસૂત્ર, લાઇસોઝોમ અને હરિતકણ અંતઃપટલ તંત્રના ભાગ નથી. તો અહીંયા વિધાન એ ખોટું થઈ ગયું. આર એમ કે છે કે કોષમાં બધી જ પટલમય અંગિકાઓ ભેગી થાય અને અંતઃપટલમય તંત્ર રચે. 100% સાચી વાત છે. પણ કણાભસૂત્ર, લાઇસોઝોમ અને હરિતકણ તો અંતઃપટલ તંત્રના ભાગ નથી જ. તો 112 પહેલું સાચું છે, પહેલું ખોટું છે અને બીજું સાચું છે. એટલે 112 ની અંદર ઓપ્શનમાં તમે જુઓ ડી આવશે કે એ ખોટું છે અને આર સાચું છે. એટલે 112 પ્રશ્નનો જે જવાબ આવશે એ આવશે ડી, એ ખોટું અને આર સાચું. પ્રશ્ન નંબર 113. વિધાન એ બે નજીકના કોષોને કોષરસ એકબીજા સાથે કોષરસ તંતુઓ વડે જોડે છે. તો એ સાચું છે. જ્યારે કોઈ પણ કોષને બીજા નજીકના કોષ સાથે જોડાવવું હોય તો કોષરસ તંતુ દ્વારા એ એની સાથે જોડાઈ જાય છે. એટલે 113 એ સાચું છે. કારણ એનું એમ છે કે કોષરસ તંતુઓ કોષ દિવાલ અને મધ્ય પટલમાં આવેલા હોય છે. તો એ સાચું છે. આ કોષરસ તંતુઓ કોષ દિવાલમાંય હોય, મધ્ય પટલમાંય હોય. તો શું એ આ જગ્યાએ આવેલા છે એટલે એક કોષને બીજા કોષ સાથે જોડે છે? ના. ભલે વિધાન એ અને વિધાન આર બંને સાચા તો છે, પણ વિધાન આર દ્વારા વિધાન એ ની સમજૂતી મળતી નથી. એટલે 113 ક્વેશ્ચનમાં અહીં ઓપ્શન જો બી છે કે એ અને આર બંને સાચા તો છે, પણ આર દ્વારા એની સમજૂતી મળતી નથી. પ્રશ્ન નંબર 114. વિધાન એ નીલહરિત લીલ, જેને સાયનોબેક્ટેરિયા કહેવાય, એ આદિકોષ કેન્દ્રી છે. સાચું. અને આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ વિભાજન ખૂબ જ ઝડપથી થાય છે, એ પણ સાચું. તો શું એમાં કોષ વિભાજન ઝડપથી થાય છે એટલે આદિકોષ કેન્દ્રી છે? ના યાર, એમાં અમુક અંગિકાઓ એવી નથી એટલા માટે આદિકોષ કેન્દ્રી છે ને. એટલે વિધાન એ સાચું છે કે સાયનોબેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય છે, અને આર પણ સાચું કે આદિકોષ કેન્દ્રી કોષોમાં કોષ વિભાજન ઝડપથી થાય છે, પણ એનાથી આર એની સમજૂતી આપી શકતું નથી. એટલે 114 ક્વેશ્ચનની અંદર ઓપ્શન જુઓ બી, એ અને આર બંને સાચા છે, પરંતુ આર દ્વારા એની સમજૂતી મળતી નથી. એટલે પ્રશ્ન નંબર 114 જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 115. એમાં વિધાન એ છે કણિકામય અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ હોય છે. તો સાચું. કણિકામય અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ છે એટલા માટે જ એ કણિકામય અને ખરબચડી છે, જેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. અને કણિકામય અંતઃકોષરસ જાળ સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. આ ખોટું. કણિકામય નહીં, પણ કણિકા વિહીન જે લીસી અંતઃકોષરસ જાળ છે, SER, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આ લીસી અંતઃકોષરસ જાળ છે ને, એમાંથી સ્ટીરોઇડનું સંશ્લેષણ થાય છે. એટલે વિધાન એ સાચું છે, પણ કારણ આર ખોટું છે. એટલે પ્રશ્ન નંબર 115 ઓપ્શનમાં સી છે કે એ સાચું અને આર ખોટું. એટલે 115 જવાબ આવશે એ સાચું અને આર ખોટું. ત્યાર પછી તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 116 કે વિધાન એ કણાભસૂત્રમાં એટીપીનું સંશ્લેષણ થાય છે. સાચું. કણાભસૂત્રમાં એટીપી બને છે એટલા માટે જ એને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે, પાવર હાઉસ. કારણ એમનું એ કહે છે કે કણાભસૂત્રમાં F1 કણ આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો સાચી વાત છે. કણાભસૂત્રમાં જે F1 કણ આવેલા છે એમાં એટીપી સિન્થેટેઝ નામનો એક ઉત્સેચક છે. એના લીધે કણાભસૂત્રમાં એટીપી ઉત્પન્ન થાય છે. એટલા માટે કણાભસૂત્રને એટીપીનું શક્તિઘર કહે છે. તો અહીંયા વિધાન એ સાચું છે અને આર એ માટેનું કારણ પણ સાચું છે.
તો 116 ની અંદર ઓપ્શનમાં જે પહેલું છે કે વિધાન એ અને આર બંને સાચા છે અને આર એ ની સમજૂતી આપે છે એ આવશે. એટલે 116 જવાબ આવશે એ. ત્યાર પછી આજના લેક્ચરનો આપણો છેલ્લો એમસીક્યુ નંબર 117, જેમાં વિધાન એ છે કે મધ્યપર્ણના કોષમાં 40 થી 60 જેટલા હરિતકણ હોય ના, એમાં એક જ હરિતકણ હોય છે. સોરી, મધ્યપર્ણના કોષમાં 1 થી 100 જેટલા હરિતકણ હોય છે, 40 થી 60 હોતા નથી. એટલે વિધાન એ ખોટું છે. કારણ પ્રત્યેક હરિતકણની રચનામાં ગ્રેના અને સ્ટ્રોમા આવેલા છે. તો કોઈ પણ હરિતકણનું બંધારણ તમે જુઓ તો એમાં ગ્રેના પણ આવેલા હોય અને એનો આધારક વિસ્તાર પણ આવેલો હોય. એટલે ગ્રેના અને સ્ટ્રોમા બંને છે. તો આર સાચું છે, પણ એ તો 100% ખોટું જ છે. એટલે 117માં ક્વેશ્ચનની અંદર ઓપ્શન નંબર ડી તમે તમારી સ્ક્રીન પર અહીં જોઈ શકો છો કે એ ખોટું અને આર સાચું. એટલે 117માં એ ખોટું અને આર સાચું, ડી જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો આજનો આ એમસીક્યુનો લેક્ચર પૂરો કરીએ છીએ. હજુ નવા બીજા ઘણા એમસીક્યુ આ ચેપ્ટરને રિલેટેડ બાકી છે. એ ધીરે ધીરે આગળના લેક્ચરમાં આપણે કરતા રહેશું, જેનાથી તમે થોડું થોડું રોજે પ્રેક્ટિસ પણ કરી શકો. તો આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમે આને વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લેજો. ના ખ્યાલ આવે ત્યાં તમે મને પૂછી લેજો. તો આપણો આ લેક્ચર અહીંયા આપણે પૂરો કરી દઈએ છીએ. થેન્ક યુ વેરી મચ.